વિશે મિત્રો ઈ સ્મૃતિ પોર્ટલ ઉપર જે આપણે એન્ટ્રી કરી છે તેને મોડિફાઈ કેમ કરવી તે વિશે હું માહિતી આપી રહ્યો છું. આ માહિતી ફક્ત વીસી માટે જ ઉપયોગી થશે. જે આપણે આગળ જે કોઈ ખેડૂતે એન્ટ્રી કરેલી હોય તેને સીધી મોડિફાઈ કરી અને કોઈ ડેટા ચેન્જ કરવો હોય તો પણ કરી શકાશે. ન કરવો હોય તો તે પ્રમાણે તેના નવા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને એન્ટ્રીને મોડિફાઈ કરી શકાય છે, જેથી કરીને આપણો સમય બચે છે અને ડેટા જે આગળનો છે તે આપોઆપ મોડિફાઈ થઈને આપણી એન્ટ્રીમાં આવી જશે. જે ઈ સ્મૃતિ પોર્ટલ ઉપર આપણે ચણાની, મગફળી, રાયડો, તુવેર, બાજરી જે કંઈ પણ એન્ટ્રી આગળના વર્ષમાં કરેલી હોય તેને અત્યારે હાલમાં એન્ટ્રી તે જ અરજદારની કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. જે હું તમને લાઈવ બતાવી રહ્યો છું ઈ સ્મૃતિ પોર્ટલ ઉપર એન્ટ્રી મોડિફાઈ કઈ રીતે થશે. અહીંયા આપણે આઈડી પ્રૂફ નાખતા જે આગળ આપણે નાખેલું હોય તે આઈડી નંબર નાખીને સર્ચ કરાવતા આગલા વર્ષની એન્ટ્રી સીધી આવી જાય. જેથી કરીને મારો વિડીયો આખો જોજો તો તમને ખ્યાલ આવી જશે કે એન્ટ્રી મોડિફાઈ કઈ રીતે થશે. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો અને આગળ શેર પણ કરજો. હાલમાં ચણા, રાયડો અને તુવેર જેની એન્ટ્રી 23-24ના વર્ષમાં ચાલી રહી છે તે એન્ટ્રી હું 23-24ની લાઈવ કરીને બતાવું છું મોડિફાઈ. અહીંયા આપણે ડેટા ચેન્જ કર્યો હોય તો યસ કરવાનું થાય અને ન કરેલો હોય તો એને ના કરીને મોડિફાઈ કરી દેવાની રહેશે. અહીંયાથી કોર્પ રેકોર્ડ નાખવાનો થશે. તે પણ આગળની જેમ ઈ કોર્પમાં જઈ અને ડોક્યુમેન્ટ નંબર નાખી સર્ચ કરી અને ત્યાં આપણે જે વાવેતર હોય છે આપણો તલાટીશ્રીનો દાખલો વાવેતરનો હોય છે તે પ્રમાણે વાવેતર નાખવાનું રહેશે.